તાર રામને ઈચ્છા થઈ લાયકા હું મૂકું કે એમને રામ લખ્યું નહીં અને લીધું મૂક્યું તે ડૂબી ગયો પથ્થરો રામે વિચાર કર્યો કે આ બધા મૂકે વાનર સેના અને પથરા તરસ હું મૂકો છું ડૂબી જાય છે એની પાસેનું શું કારણ છે આ દ્રશ્ય હનુમાન જોઈ રહ્યા હતા એટલે હનુમાને વિચાર કર્યો રામે હનુમાનને પૂછ્યું હનુમાન આવું કેમ વાનર સેના મૂકે છે તો પથ્થર તરસ અને હું મૂકું છું તો પથરા ડૂબી જાય છે એટલે હનુમાને કહ્યું પ્રભુ એવું જ હોય ને કે એવું એટલે હા મને સમજણ ના પડી રામ જેવાને સમજણ નહીં પડે એવી અહીં બહુ જ્ઞાની નું કામ નહીં પાછું એટલું લખી રાખું બહુ જ્ઞાની ગોથો ખાય બહુ જ્ઞાની ગોથો ખાય અને ખાય છે ને જ્ઞાનમાં જ રે પ્રભાત મહારાજ તો એવું કે છે નારું મત થયા એમ કે છે આગ પડો એ જ્ઞાનમાં જે જ્ઞાન હાથ ના જોડવા દે કોઈની જોડે મેર ના આવવા દે જયગુરુ મહારાજ ના કરવા અક્કડ ને અક્કડ પેલા એરંડા જેવા હે ત્યારે એના કરતા આવું આંબા તમે જુઓ હવે કેરીઓ બેહવાની એટલે ડાર નમે દરેક ફળ આવવા વાળો દરેક ઝાડ હોય ને બધો નમે અને આ એરંડો એવો બેટો એના ઉપર ફળ આવે ને તો સીધો હેડે નમવાનું તો સમજે જ શું નમવાનું એને નમવું હે પણ ફટાક લઈને ભાગી જાય તો નમે એટલે બહુ અક્કડ પણ સારું નહીં જેટલા તમારામાં હા અહીં પ્રેમની વસ્તુ જરૂર છે તમારા મારા વચ્ચે સદગુરુના શિષ્ય વચ્ચે જેટલો પ્રેમ હોય ને એટલું જ ફળ સારું બધા ફળ તમે આંબા ઉપર કેરી બે એટલે ડારો નમે ને તમે જુઓ એના ઉપર ફળ બે એટલે નમે બધો ડારા નમી જાય અને એરંડા નાના એટલે અહીંયા આગળ કહ્યું છે કાયા પડે ને નામ અમર રહેવાનું એટલે આપણે અહીંયા આગળ એવું કામ જ કરવાનું છે જેથી કરી નામ અમર રહી જાય એટલે હનુમાન રામે પૂછ્યું કેમ આવું છે એટલે હનુમાને કહ્યું પ્રભુ એવું જ હોય કે કેમ એવું હોય કેમ આવું છે હનુમાને કહ્યું મારો રામ જેને પકડે મારો રામ જેને અને છોડી દે મારો રામ જેને પકડે અને છોડી દે એવા તરે જ નહીં ડૂબી જ જાય એટલે ધ્યાન રાખજો આપણને છોડી ના દે સદગુરુ આપણને એટલે જ કહ્યું ને મારા સદગુરુ તારણ હાથ મારો જાલ તમે ચાલો હું ચાલુ જ કદાચ મારા છૂટી જાય હું ચાલુ આપણે ચાલે કદાચ છૂટી જાય પણ એવા ચાલે તો એટલે કહું મારા સદગુરુ તારણ હાથ મારો જાલો એ મને ઉતારો ને ભવ પાર હાથ મારો જાલો આપણે ખોટું ચાલવાની મહેનત કરવી મેલો ચાલ લાવું ચાલુ કરવાનું ને આ એમને જ ચલાવવાનો શું કેવું તમારું હા એટલે કાલિદાસ બાપુ એ કહ્યું મારા સદગુરુ તમે તારણહાર છો મારો હાથ તમે જાણો અને જેનો હાથ પકડે ને એક બાળકને આમ કરીને ઉસારે ને એટલે બાળક હસે ખિલખિલાટ કરે આનંદમાં આવી જાય હવે કેમ એને બીક નહીં લાગતી હોય એને બીક ને નહીં લાગતી હોય ને ભય નહીં તો લાગતું હોય આ નીચે પડી જઈશ તો પણ જે ઉછર્યો છે ને એને જે ઉછર્યો ઊંચે ગયો ને એને ખબર છે જેને મને ઉછાર્યો છે ને એવો જ મને ઝીલવા વાળો જ છે આ તો આ 80 વર્ષ વાળાનો આ નહીં કે અમને કોઈ ઝીલવા વાળા છે અમને કોઈ ઝીલવા વાળા હા 50-60 વાળાનો જ માથા કૂટો છે દુખાવું પડ્યું એ મરી જઈશું મરી જઈશું પડીશું રેવાનું બહુ જીવીને કોદાઈ શું કાઢવાનું હતા લગીને શું ગળતો લીધા તારા હા તો અબ ના બની તો ભી કબ બનેગી
ત્યારે આજે જો ના બની તો ફરી બનવાની છે ત્યારે હે નહીં. હા એટલે કયું કાયા પડે ને નામ અમર રહેવાનું. બાનું નામ તો અમર છે, કાયા નથી. હે આપણા બાપની બાપ તમે જુઓ એમની કાયા છે, કાયા નથી પણ એમનું નામ તો છે ને. છે આ એના લીધે અનંત છનન કરીએ છીએ. તારે આ એવા એમ કમાઈને ગયા છે કઈક એવું, કઈક મૂકીને ગયા છે. પણ એ ક્યારે સદગુરુ ના આવે સાનિધ્યમાં એવો કોઈ બ્રહ્મનિષ્ઠ ડંક ક્ષત્રિય તત્વદર્શી સદગુરુ જો આપણને મળે, સદગુરુ જો આપણને મળે તો જ તમારું આ કામ કરે. મારે સદગુરુ શરણે રહેવું દાસ આશાનું એમ કહેવું. વિશ્વાસે વળગી રહેવું, જે દુઃખ પડે તે સહેવું. નદીઓના નીર જેમ દરિયે જવાનું. હા ચિંતા ના કરશો. હારો કર્મ કરે એ અને ખોટો કરે એ. કોઈ નરકમાં નહીં જવાનું, બધા સ્વર્ગમાં જ જવાના. આપણે શું કરો નરકમાં મોકલીએ? સ્વર્ગમાં જ જવાના. તમે નદીનો નીર જેમ દરિયે જવાનો છે એમ બધા અહીંયા જ જવાના છે. આપણે એ કેવું જ નહીં એ નરકમાં જવાનું. હે તું સ્વર્ગમાં જ આવવાનો ભાઈ, ચિંતા ના કરે. પણ આઈને કરીશું, આઈને કરીશું. જેસી કરણી વેસી. અહીં તમે જેવું કર્યું છે એવું ત્યાં જઈને આવવાનું છે ને કે નહીં આવવાનું? અહીં આયા છીએ આજે આપણે સત્સંગ સભાની અંદર આવા સંતોના સાનિધ્યમાં બેઠા છીએ. મય જેટલું ઉતરશે, આ હૃદય જેટલું ભાવ વિભોર બનશે ને એટલો જ આપણને ફાયદો છે. આ નરમ પડવું જોઈએ, નરમ. હા તમે જુઓ પેલી કેરીઓ હોય એટલે ઉપર આંબા ઉપર બેહે એટલે ધીરે 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 મોટી થાય. એનો કલર લીલો હોય ને. હા આવડી નાની નાની હોય કાપો તો ખાટી ચાડી લાગે ને, ખાટી લાગે. હા પછી એ ધીરે ધીરે મોટી થાય, આંબો હખાઈ જાય, હાક પડે એટલે આંબો વેડે એટલે 3-4 જ દિવસની અંદર જે પેલી કઠણ કેરી હોય ને એ ઢીલી પડે ને અને નરમ પડે. નરમ પડે 5-6 દાડા તો કલર હોત બદલી નાખે કે ના બદલી નાખે. ખાટો રહ હોય ને મય ગયો મધ થઈ જાય. 7-8 દાડા તો આટલો બધો કેરી નામ ફેર પડી જાય. આ 80 વર્ષ થયો, આ 80 વર્ષ થયો હજુ તો અમેનું થયું જ નહીં. અમેનું પેલી કેરી ને તમારા 7-8 દાડાની અંદર કેટલું પરિવર્તન થઈ ગયું. થયું કે ના થયું? પણ આ માણસ જન્મ્યો ત્યારથી જે સ્વભાવ ચાલુ કર્યો છે ને 80 છેલ્લા ટહકારા આવ્યો તો સ્વભાવ તો એનો કે અમે ગુરુ કર્યા કે. પણ ભાઈ ગુરુ કરવાના તો છે, આ તારમ બદલાવ આવવો જોઈએ ને. ગુરુ કરવાથી, ગુરુના શરણમાં ગયા પછી, સંતોની વાણીને સાંભળ્યા પછી જીવનની અંદર કઈક નરમાશ આવી. આપણો સ્વભાવ બદલાવો જોઈએ કે ના બદલાવો જોઈએ? હા આ જીવન પરમાત્માએ જે આપણને આપ્યું છે એટલે બીજાના ભરોસે ના રહીએ એનું ધ્યાન રાખવાનું. આપણે કેવા બીજાના ભરોસે નહીં રહેવાનું, સદગુરુના ભરોસે રહેવાનું. એટલે અહીંયા આગળ કહ્યું છે બીજાના ભરોસે ના રહીએ રે પાછળ પસ્તાશો. બીજાના ભરોસે ના રહીએ રે પાછળ પસ્તાશો. બીજાના ભરોસે ના રહીએ પાછળ પસ્તાશો. બીજાના ભરોસે ના રહીએ રે પાછળ પસ્તાશો. અણમોલો અવસરે ઓશો રે પાછળ પસ્તાશો. અણમોલો અવસર ઓશો રે પાછળ પસ્તાશો. અણમોલો અવસર ઓશો રે પાછળ પસ્તાશો. અણમોલો અવસર ઓશો
પાછળ પસ્તાશો મારા મારા બીજાના ભરોસે ના રહેશો રે પાછળ પસ્તાશો બીજાના ભરોસે ના રહેશો રે પાછળ પસ્તાશો અણમોલો અવસર ખોશો રે પાછળ પસ્તાશો અણમોલો અવસર ખોશો રે પાછળ પસ્તાશો ભરોસે ના રહેશો રે પાછળ પસ્તાશો બીજાના ભરોસે ના રહેશો રે પાછળ પસ્તાશો Oh,
સોનાનો સુરત ઉગ્યો રે આંગણા સંતોષી પાવન થાય આંગણા સંતોષી પાવન થાય આંગણા સોનાનો સુરત ઉગ્યો રે બેઠા